ક્યાંક શરૂ થઈ ગયું છે અને જુઓ તમે જ્યાં પીરસવામાં માતા ખૂબ સારી સેવા કરી રહ્યા છે. તો આ રીતે સરસ રાખવાની છે અને વિવેક રાખવાનો છે. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા મજામાં? તો મિત્રો ફરી પાછા આપણે પહોંચી ગયા છીએ ભાઈ જ્યાં સરસ મજાની રામકથા ચાલી રહી છે. અને આજે છે ને ભાઈ રસોડા વિભાગ તમને બતાવવાનું છે જ્યાં પ્રભુ પ્રસાદ. તો હાલો બનાવી રહીજો વિડીયોમાં, ત્યાં જઈને જોઈ આજની વ્યવસ્થા કેવી છે ભાઈ. તો ખાવાનું જ્યાં રસોડું છે તો તે જગ્યા પર નહીં કે રામકથા અત્યારે શરૂ થઈ ગઈ છે મિત્રો. સવારના વાગી ગયા છે 10:30. તો પહેલાં આજમાં છે ને ભાઈ રસોડા વિભાગ તમને બતાવવાનું છે, પછી નેક્સ્ટ બ્લોગમાં ફરી પાછા જઈશું જ્યાં રામકથાની પંડાલની અંદર. તો હાલો બન્યા રહીજો ને ભાઈ, નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી. અત્યારે ભાઈ રસોઈમાં છે ને આમ કહો તો સબ્જી શાક અત્યારે તૈયાર છે, ઓલી કોર દાળ. તો આની કોર સંપૂર્ણ આપણે હાલ જોઈ, કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે એટલે છે ને ભાઈ રસોઈ તૈયાર થઈ ગઈ છે અને હજી ઘણી બધી રસોઈ બાકી છે. તો હાલો આગળ પણ અત્યારે શરૂ છે ભાઈ કામકાજ. હાલો આગળ આની કોર અત્યારે જ્યાં લાઈવ જો કે શરૂ છે ઢોકળા. તો જો અત્યારે શરૂ છે, હાલો તમને જ્યાં બતાવું મિત્રો. અત્યારે જ્યાં લાઈવ છે જો અત્યારે લાઈવ ઢોકળા અત્યાર દિવસના જે શરૂ કરી દેવાનું, કેમ કે મિત્રો અત્યારે 4 જો કે મશીન શરૂ છે ઢોકળા બનાવવામાં. ઘણા ખરા તૈયાર પણ થઈ ગયા છે અહીંયા સરસ મજાનું જ્યાં ભૂંડરખા ગ્રુપ. તો અહીંયા રસોડા વિભાગમાં ખૂબ સારી સેવા કરે છે. ઇડલી તો કે ઢોકળા હાલ કરી રહ્યા છે. આની ખૂબ સારી સેવા છે એવું ભાઈ, કેમ કે રસોડું ભાઈ અત્યારે સેવું થયું હોય તો 3-4 વાગી જતા હોય અને ભાઈ ખૂબ સારી જ્યાં સેવા બજાવતા. અને જે રસોડા વિભાગમાં છીએ આપણે તો આની કોર જે લાઈવ રોટલી પણ શરૂ છે તે જગ્યા પણ મિત્રો અહીંયા પણ પ્રસાદ ખૂબ સારો એવો અત્યારે જ્યાં બની રહ્યો છે ને બધા કમ્પ્લીટ થઈ ગયો છે. ને અહીંયા જ્યાં કહેવાય ભાઈ શીરો હોય જો અહીંયા પણ ટ્રેક્ટર ભરાય છે અને ભાઈ સ્વયંસેવકોની તો વાત જ ન પૂછો તમે જો અહીંયા આ પણ જ્યાં પ્રસાદ છે ભાઈ. હા પ્રભુ પ્રસાદ હો ભાઈ, જો કાંઈ ઘટે નહીં. બાકી એમના પણ 3-4 ટગર હાલ ભરેલા છે ને અહીંયા તો કે હવે કાઉન્ટર શરૂ થવાની તૈયારી હોય એટલે બધા હાલ રેવી રહ્યા છે. આની કરતો ભાઈ જો બટેટાની તો આમ ગણો ને શાક બકાલું તો મોટી મોટી ગાડી જ આવતી હોય અહીંયા. જો હમણાં જ્યાં ગાડી આવેલી અહીંયા બટેટાની તો અહીંયા જો તમે વિશાળ જગ્યામાં ત્યાં લાગે તમે જ્યાં બટેટાની ફેક્ટરી હોય એવું તમને લાગતું હોય છે અહીંયા ભાઈ. પણ એવું નથી, બધી વસ્તુનું કંઈક એવું જ છે અહીંયા. બધે જ ટ્રેક્ટર જ્યાં ભરાવા મળ્યા છે. ટૂંક સમયમાં જ્યાં રસોડું પણ શરૂ થવાનું છે ને અહીંયા છે ને ભાઈ લાઈવ જો તમે અત્યારે ભાઈ રોટલીનું કામ શરૂ છે. જો ભાઈ ઘટે નહીં. અહીંયા ખૂબ સારી બધા જ્યાં જોકે રોટીરામ અત્યારે પ્રસાદ હાલ શરૂ જ છે. અને આનકોની સાઈડમાં કેમ કે એકે થાય નહીં ભાઈ, એટલે અહીંયા લગભગ 1-2-3-4-5 અત્યારે રોટી બનાવવાની શરૂ છે. અને અત્યારે પ્રસાદ તૈયાર છે ને અહીંયા જ્યાં બનાવવાનું પણ બાકી છે ભાઈ. તો અહીંયા તમે જ્યાં નિહાળી શકો છો ભાઈ ખૂબ સારું એવું એક ડ્રોમ આમ ગણો તો એક ડ્રોમ સ્પેશિયલ જ્યાં રસોડા વિભાગમાં જ છે. અને ફરતા જ્યાં બધે જ્યાં ટ્રેક્ટર ભરાવા મળ્યા છે અહીંયા પણ જ્યાં ટ્રેક્ટર ભરાય છે તો ખૂબ સારી બધાની સેવા પણ છે અહીંયા. જો તમે અત્યારે આ રીતના કંઈક ફરતા બધા બેસી જવાય ભાઈ, કેમ કે લાડ બધી શરૂ રાખતી હોય, કેમ કે લાખો માણસોની જ્યાં રસોઈ બનતી હોય અહીંયા જ્યાં અમારે સગાપરાની ધાર જ્યાં રામકથામાં. તો મિત્રો કેમ કે આજે તો ભાઈ 6ઠ્ઠો દિવસ છે એટલે આજનું ટ્રાફિક બહુ જ રહેશે, કેમ કે કાલ ખૂબ જ ટ્રાફિક હતું. આજ જોઈશું ટ્રાફિક આજ એવું છે. બાકી રસોડું કંઈક આ રીતનું છે ભાઈ. રસોડા વિભાગમાંથી આવી ગયા છીએ આપણે આની પર બહાર. અને અહીંયા જ્યાં સરસ મજાના તમને સામે સીધી જ્યાં અહીંયા 2 ડ્રોમ અને જ્યાં સાઈડમાં મંડપ નાખેલા છે તે જગ્યા પર સરસ મજાની ભોજનની વ્યવસ્થા પણ છે. પણ ખાસ કરીને આ જગ્યાની અમારે ખાસ વાત એ છે ભાઈ કે જમવાનું જ્યાં પીરસવાનું જ્યાં સરસ મજાના માતાઓ બહેનો અહીંયા જ્યાં પીરસી રહ્યા છે. તો આગળ તમે બધે જ કાઉન્ટર જો અલગ અલગ ગ્રુપથી અહીંયા આવતા હોય જ્યાં પીરસવા માટે. અને ઘણા બધા ગ્રુપ આપતા હોય એ વાસણ ધોવામાં પણ હોતા હોય છે. તો ટૂંક સમયમાં જ્યાં જમણવાર પણ હાલ પ્રભુ પ્રસાદ પણ શરૂ થઈ જશે. તો આ રીતની કંઈક વ્યવસ્થા છે ભાઈ અત્યારે જ્યાં રસોડા વિભાગમાં ખૂબ સારી વ્યવસ્થા છે. અહીંયા જો બધા ખૂબ સારી એવી સેવા પણ કરી રહ્યા છે. તમારે પણ અચૂક કંઈક સેવાનો લાભ લેવો હોય તો હજી 3 દિવસ બાકી છે, તમે પણ અચૂક પધારજો. અત્યારે તૈયારી છે જ્યાં પ્રભુ પ્રસાદીની અને બધા જ મંડળ જ્યાં બધા જ માતાઓ બહેનો અહીંયા પીરસે છે. બધા જ અત્યારે કાઉન્ટરે હાલ આવી ગયા છે ભાઈ. અને ટૂંક જ સમયમાં જ્યાં હમણાં પ્રભુ પ્રસાદ શરૂ થશે. એટલે ભાઈ અહીંયા છે ને કાલે અહીંયા 2 જ લાઈન હતી ગાળાની, તો કાલનું ટ્રાફિક જોઈને અત્યારે ભાઈ તાત્કાલિક ધોરણે અહીંયા મંડપ પણ હાલ વધી ગયો છે. ભજન શાળા હાલ શરૂ થઈ ગઈ છે ભાઈ પ્રભુ પ્રસાદ.
તો બધા ભાઈ ભક્તો બધા જઈ રહ્યા છે પ્રભુ પ્રસાદ જ્યાં લેવા. તો હાલો આપણે ત્યાં જોઈએ ને ત્યાંનો માહોલ જોઈએ. આજ કેટલું બધા માણસો પ્રભુ પ્રસાદ લઈ રહ્યું છે. બાકી તમે જ્યાં જુઓ ને મિત્રો, ત્યાં રામકથામાં જ્યાં જુઓ ત્યાં તમને ટ્રાફિક જ જોવા મળશે. મેળામાં જુઓ કે જ્યાં ભોજન સમારંભમાં જુઓ અથવા તો જ્યાં રામકથા ચાલે છે ત્યાં જુઓ, તો જ્યાં પબ્લિક જ મિત્રો એટલી આવશે જ્યાં રામકથા સાંભળવા. ખૂબ સારો જ્યાં પ્રભુ પ્રસાદ જ્યાં લઈ રહ્યા છે એ પણ તમે જ્યાં જોઈ શકો છો. તો અત્યારે જ્યાં પ્રસાદ શરૂ થઈ ગયું છે અને જુઓ તમે જ્યાં પીરસોમાં માતાઓ ખૂબ સારી સેવા કરી રહ્યા છે. તો આ રીતે સરસ મજાની જ્યાં ભોજનની વ્યવસ્થા છે. અને અહીંયા જ્યાં કાઉન્ટરે બધી વસ્તુ પગાડી હોય મિત્રો, તો અહીંયા ટ્રેક્ટર દ્વારા જ્યાં કાઉન્ટર પહોંચાડવામાં આવે છે. અને જ્યાં પીરસવામાં તો ખાસ કરીને તો બહેનો હોય છે. અને બધા પ્રભુ પ્રસાદ શરૂ થઈ ગયો છે ભાઈ. અને આની પર અમારો કિશન જ્યાં ગુંડખાનો ગ્રુપ છે એ પણ ખૂબ સારી અત્યારે સેવા કરી રહ્યા છે. જો તમે ઘટે નહીં. અને ઓલી કોર પણ શરૂ થાય કે તને 3 પંડાલ જોકે ડ્રોમ આ પ્રસાદી શરૂ થઈ ગઈ છે. તો અહીંયા સરસ મજાનો બધા પ્રસાદી જ્યાં લઈ રહ્યા છે ભાઈ. અને ખૂબ આભાર ભાઈ. કંઈક આવો મોકો મળે, કંઈક સેવા કરવાનો અહીંયા રામકથા ચાલતી હોય તો મોકો આવો તો ક્યારેક જ મળતો હોય ભાઈ. તમે પણ સેવા કરવા અસુખ એકાદો દિવસ આવજો ભાઈ. તો એ એટલો જ એને સહયોગ છે, સ્વચ્છતા રાખવાની છે અને વિવેક રાખવાનો છે. અમારે 7 દિવસનો પ્રસાદ એક આ રીતનો છે. રસ જ્યાં ઢોકળા, છાશ, શાક, રોટલી, તો આ રીતનો આજનો પ્રસાદ. સરસ મજાના જ્યાં બધા પ્રભુ પ્રસાદી લઈ રહ્યા છે. આની કોર જ્યાં તમે જોવો છો ત્યાં સુધી અત્યારે જ્યાં ભોજન વિભાગ છે મિત્રો, અહીંયા સરસ મજાના મંડપ અને જ્યાં ડ્રોમ નાખેલા છે. પાછળ આપણે રસોડું પણ જોયું. અને જ્યાં કહેવાય વરિષ્ઠ જ્યાં ભોજન ખંડ, તો એ સામે તમે જોઈ શકો છો તે છે. તો આ રીતની કંઈક ભોજન વ્યવસ્થા છે ને ભાઈ. બધા જો ફરતા હાલ આ સેવા ભાવિકો છે ભાઈ. આ જો તમે તડકાના અત્યારે ઊભા છે હાલ, તો ભાઈ ધન્ય કહેવાય ભાઈ. કેમ કે આવા તડકાની કંઈક સેવા કરી ભાઈ. અને ભોજન શરૂ થયું ત્યારના ઊભા છે ને હજી ભોજન પૂરું થશે ત્યાં સુધી આની પર ઊભા છે. કેમ કે ટ્રાફિક ન થાય ને ભાઈ એટલા માટે. મિત્રો સાસ હતી પણ અહીંયા પણ ખૂબ સારી વ્યવસ્થા. જ્યાં તમે પાણી પીને સાસની વ્યવસ્થા પણ ખૂબ સારી છે. જો તમે ઠંડી પરાને સાસ જો ભાઈ જમીન આવે એટલે પરાને ઠંડી સાસ પાવાની અત્યારે નહીં બાકી કાંઈ. અંદર જ્યાં અલગ બધા જ્યાં સેવા ભાવિકો હોય તો અહીંયા જ્યાં બોલેરો લઈને સ્પેશિયલ જ્યાં પાણી પીવડાવવા આવ્યા છે જો તમે જો અહીંયા ખૂબ સારી અત્યારે ભાઈ રામકથામાં બધા જ્યાં થોડી જ્યાં પોતાની યથાશક્તિ પ્રમાણે હાલ બધા સેવા કરી રહ્યા છે. અને ભાઈ સત્તા અત્યારે જામી છે એની વાત જ ન પૂછો. તો તમે પણ હજી 2-3 દિવસ બાકી છે, એકાદ દિવસ કશું અહીંયા આવવાનું છૂટતા નહીં. અને અહીંયા માહોલમાં ખૂબ જ જયમતીને જ્યાં જોવો ત્યાં જ્યારે માનો મેરામણ છે. જ્યાં પંડાલમાં જાઓ અથવા જ્યાં ભોજન વ્યવસ્થામાં જાઓ, આની પર મેળો છે તે જગ્યા પર જાઓ. અહીંયા જુઓ મિત્રો, તો મિત્રો અહીંયા સરસ મજાની જ્યાં ધજા તેમના માટે જ્યાં સ્તંભ ઊભો કર્યો હતો ભાઈ, જોઈ શકો છો તમે. જ્યાં નંદી મહારાજ અંદર બેનર છે પણ નજીકથી આપણે જોઈશું. જ્યાં કહી શકાય જ્યાં રસની પડખે અહીંયા જ્યાં તરબૂચ પણ જ્યાં ખૂબ સારી વ્યવસ્થા છે. અહીંયા ત્યાં ભાઈ ભક્તો માટે ઠંડા ઉભા તરબૂચ એમાં કાંઈ ઘટે નહીં. અહીંયા બધા જ્યાં સેવા કરી રહ્યા છે. અને પડખે ભાઈ રસની સુવિધા પણ બહુ સારી છે. જો બધા તરબૂચની તરફ જ્યાં વરસાદી બધા જ્યાં લઈ રહ્યા છે સામે પણ છે. તો તમે પણ અહીંયા આવો ને તો અંદર જતાની સાથે કંઈક આ રીતની તરબૂચની અને પડખે જ્યાં રસની વ્યવસ્થા છે ખૂબ સારી. ભાઈ ભક્તો જ્યાં કહેવાય રસ અને તરબૂચની જ્યાં પ્રસાદી પણ લઈ રહ્યા છે.